એવો સમય જ્યારે અમેરિકામાં મકાનની એક એક ઈંટ માટે લોકો પડાપડી કરતા, કિંમતો આસમાને પહોંચી હતી અને દરેકને લાગતું હતું કે ઘરનું સપનું હવે હાથમાંથી સરકી રહ્યું છે. પણ અચાનક પવનની દિશા બદલાય છે. ટેક્સાસનું જે રિયલ એસ્ટેટ માર્કેટ ક્યારેય નહોતું નમ્યું તે હવે ધ્રુજી રહ્યું છે અને મકાનોના ભાવ પાનખરના પાંદડાની જેમ નીચે પડી રહ્યા છે. શું આ કોઈ મોટી આફતનો સંકેત છે કે પછી તમારા માટે ખુલી રહેલો સોનાનો દરવાજો? આજે હું તમને એવું ગુપ્ત સત્ય જણાવીશ જેનાથી અમેરિકામાં મિલકત લેવાનું તમારું સપનું છેવટે પૂરું થઈ શકે છે. અત્યારે અમેરિકાના સૌથી મોટા અને મહત્વના ગણાતા ટેક્સાસ રાજ્યમાંથી એક એવા સમાચાર આવી રહ્યા છે જે સાંભળીને રોકાણકારો અને ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનોના દિલમાં નવી આશા જાગશે. કારણ કે કોરોના મહામારી દરમિયાન જે ટેક્સાસનું હાઉસિંગ માર્કેટ આસમાને પહોંચ્યું હતું અને મકાનોના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર નીકળી ગયા હતા, તેમાં હવે બહુ મોટું કરેક્શન એટલે કે ગાબડું ઘટાડો જોવા મળી રહ્યો છે. રેડિનના તાજેતરના ડેટા અને આંકડાઓ મુજબ ગત વર્ષની સરખામણીમાં ટેક્સાસમાં મકાનોની કિંમતમાં 2% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જે એક બહુ જ મહત્વનો વળાંક માનવામાં આવે છે. મહામારી દરમિયાન જ્યારે લોકો ન્યુયોર્ક કે કેલિફોર્નિયા જેવા મોંઘા શહેરો છોડીને ટેક્સાસ તરફ વળ્યા હતા, ત્યારે ત્યાં મકાનોની માંગ એટલી બધી વધી ગઈ હતી કે બજારમાં આગ લાગી હોય તેવી અછત સર્જાઈ હતી. આ માંગને પહોંચી વળવા માટે મોટા મોટા ડેવલપર્સે રાત દિવસ એક કરીને એક બહુ જ મોટા પાયે હજારો નવા મકાનો બાંધ્યા હતા. પણ અત્યારે સ્થિતિ સાવ ઉલટી થઈ ગઈ છે. જે મકાનો તે સમયે ઊભા કરવામાં આવ્યા હતા તે હવે તૈયાર થઈને બજારમાં આવ્યા છે, જેના કારણે બજારમાં મકાનોનો સપ્લાય એટલે કે પુરવઠો બહુ જ વધી ગયો છે, પણ તેની સામે ખરીદનારા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે અને લોકો અત્યારે બજારમાં પૈસા ખર્ચતા ડરી રહ્યા છે, જેના કારણે બજારમાં મકાનો વેચાયા વગરના પડી રહ્યા છે અને માલિકો તેમજ બિલ્ડરોએ મજબૂરીમાં ગ્રાહકોને આકર્ષવા માટે કિંમતો નીચે લાવવી પડી રહી છે. ખાસ કરીને હ્યુસ્ટન, મિયામી અને નાશવિલ જેવા પ્રખ્યાત અને પોશ વિસ્તારોમાં અત્યારે એવી સ્થિતિ છે કે વેચનારા લોકો લાઈનમાં ઊભા છે પણ ખરીદનારા લોકો સાવ ઓછા છે, જેનો સીધો અર્થ એ થાય છે કે હવે પલ્લું ખરીદનારાઓ તરફ નમ્યું છે અને ગમે તમે બજારના રાજા બની શકો છો. ભલે અત્યારે કિંમતો ઘટી રહી હોય, પણ એક વાત ચોક્કસ ચિંતાનો વિષય છે, તે છે ઊંચા મોર્ગેજ રેટ. કારણ કે બેંકોના વ્યાજ દરો બહુ પણ ઊંચા હોવાથી મધ્યમ વર્ગના સામાન્ય લોકો હજુ પણ ઘર ખરીદવાનું ટાળી રહ્યા છે અને થોડા મૂંઝવણમાં છે. પણ જે લોકો પાસે અત્યારે રોકડ રકમ હાથ પર છે અથવા જેઓ લાંબા ગાળાના રોકડનું વિઝન ધરાવે છે, તેમના માટે આનાથી શ્રેષ્ઠ અને સોનેરી સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આપણા ગુજરાતીઓ જેઓ હંમેશા વેપાર અને જમીનના રોકાણમાં આખી દુનિયામાં માહિર ગણાય છે, તેમના માટે અત્યારે ટેક્સાસમાં મિલકત ખરીદવાની એક બહુ જ મોટી અને કિંમતી તક ઊભી થઈ છે. કારણ કે જ્યારે દુનિયા આર્થિક મંદીથી ડરતી હોય ત્યારે જ સાચું રોકાણ કરવાનો અસલી ફાયદો મળતો હોય છે અને ભવિષ્યમાં તેની કિંમતો બમણી થતી હોય છે. અત્યારે જે મકાનો તમને સસ્તા ભાવે મળી રહ્યા છે તે ભવિષ્યમાં જ્યારે વ્યાજના દરો ઘટશે ત્યારે ફરીથી આસમાને પહોંચી જશે અને ત્યારે તમે બહુ જ મોટો નફો કમાઈ શકશો. ટેક્સાસ એવું રાજ્ય છે જ્યાં નોકરીઓની નવી તકો અને બિઝનેસ માટેનું વાતાવરણ હંમેશા શ્રેષ્ઠ રહે છે અને ત્યાંની કર પ્રણાલી પણ રોકાણકારોને અનુકૂળ છે. તેથી અહીં કરેલું રોકાણ ક્યારેય નિષ્ફળ જતું નથી અને તે તમને આજીવન કમાણી કરી આપી શકે છે. ભલે અત્યારે માર્કેટમાં થોડી સુસ્તી દેખાતી હોય, પણ સ્માર્ટ ગુજરાતી રોકાણકારોએ અત્યારે જ આ તકનો લાભ ઉઠાવી લેવો જોઈએ. કારણ કે આ કિંમતોમાં થયેલું કરેક્શન બહુ લાંબા સમય નહીં ચાલે અને જેવું અર્થતંત્ર ફરી પાટા પર આવશે કે તરત જ કિંમતો ફરીથી વધવા લાગશે, ત્યારે તમને એવો પસ્તાવો થશે કે જ્યારે ભાવ ઓછા હતા ત્યારે મેં કેમ ઘર ન ખરીદ્યું. હ્યુસ્ટન જેવા મોટા શહેરોમાં તો અત્યારે મનપસંદ મકાન પસંદ કરવાની અને બિલ્ડરો સાથે કિંમતમાં રકઝક કરવાની પણ પૂરી તક મળી રહી છે, જે થોડા વર્ષો પહેલા સાવ અશક્ય હતી. વ્યાજ દરોની ચિંતા છોડીને જો તમે લોંગ ટર્મ પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો તે તમારા અને તમારા બાળકોના
ભવિષ્ય માટે એક બહુ મોટું એસેટ સાબિત થશે. તે તમારી સંપત્તિમાં ધરખમ વધારો કરશે. તમારા મહેનતના કમાયેલા પૈસાને સાચી જગ્યાએ રોકીને સુરક્ષિત ભવિષ્ય બનાવી શકો. આ સમાચાર દરેક ગુજરાતી સુધી પહોંચાડજો, વિડીયોને શેર કરજો, જેથી કોઈ પણ આ સુવર્ણ તક ચૂકવી ન જાય. કારણ કે ટેક્સાસનું આ હાઉસિંગ માર્કેટ અત્યારે તમને સાદ પાડીને બોલાવી રહ્યું છે અને તમારી એક સાચી પસંદગી તમને ભવિષ્યના કરોડપતિ બનાવી શકે છે. દોસ્તો, આ વિડીયો દરેક ગુજરાતી સુધી શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.